અટાણે અમે પહોંચી ગયા છીએ સુરત રેલવે સ્ટેશન. તો આનાથી અમે જવાના છે ડુમસ. ડુમસની બસ આવશે 106 નંબરની. તો ત્યાં સુધી અમે વેટ કરશી અને જોઈએ કે કેટલા વાગે બસ આવે. અને તડકો પણ બહુ જ છે આજે. અમે પૂગી ગયા છે ડુમસ. તમે અહીંનો નજારો તમે ખાલી જોઈ શકો છો. તો જોઈ લો તમે ખાલી પબ્લિક અને હાલો હવે આગળ દરિયાકાંઠે જઈએ અને ત્યાં જોઈએ કે ત્યાં શું જોવા મળશે. અને આજ ઉત્તરાયણ છે તો ચાલો આગળ આપણે જઈએ કે ત્યાં શું મળે છે. અટાણે તમે જોઈ શકો છો. તો ગાઈસ અમે અટાણે પૂગી ગયા છે દરિયાઈ કાંઠે. તો તમે એનો ગારો પણ જોઈ શકો છો. અહીંયા બુટ થઈને હલાતું પણ નથી. અને આગળ તમે જવાની કોશિશ નહીં કરી તો કે અહીંયા પાણી પણ બહુ જ છે અને ગારો પણ બહુ છે. તો કપડાં બધું ખરાબ થાય એમ છે. એટલે આગળ આપણે જવાનું છે નહીં. અને તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને બતાવીશ કે શું જોવા મળશે. અને એનો ખાલી તમે નજારો જોઈ શકો છો. ડુમસ બીચમાં આવે છે. બહુ અત્યારે તો બહુ ટ્રાફિક છે. અત્યારે અતિશય બહુ ટ્રાફિક છે. અમે પ્લાન કર્યો અત્યારે ગાડી બાડીને બધું છે. અત્યારે બેઠી ને અત્યારે ફરીએ. હવે આપું આપણે પિયુષભાઈ ને. તો ગાઈસ તમે જોવ તો ખરી ખાલી અહીંનો નજારો તમે જોઈ શકો છો. જોઈએ ઊંટ પણ તમને જોવા મળશે. તો આ ઊંટ ને તમે જોવો. અમને બીજા પણ અહીંયા 3 હાલે આવે છે. તો એને પણ તમે જોવ કે કેમ છે બધા. એ રવિ બધા ઊંટમાં નામ લખેલું છે બધાનું કે કોઈનો ખોવાય ન જાય. તો કાંઈ નહીં તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ જોઈએ કે શું જોવા મળે છે. અને કાંઈ નહીં એન્જોય કરવાનો છે આજનો દિવસ. દોસ્તો અમે અટાણે મકાઈનો ઓર્ડર આપી દીધો છે. 5 મકાઈનો ઓર્ડર આપી દીધો છે અને 5 ફ્રેન્ડ છે. તો કાંઈ નહીં. તો ડુમસ તમે પણ આવો તો મકાઈ ખાવાનું ના ભૂલતા. અને કાંઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ જોઈએ કે શું થાય છે. કાંઈ નહીં અટાણે તો મકાઈનો ઓર્ડર આપી દીધો છે. તો હવે આવે ત્યાં સુધી વેઇટ કરીએ. તો દોસ્તો આપણે આવી ગયા છે ડોડા આવી ગયા છે આપણા બફાઈને. તો કાંઈ નહીં હવે ખાવાની શરૂઆત કરી દઈએ. તમે પણ ડુમસ આવતા હોય તો ડૂડો ખાવાનું ના ભૂલશો. તો હે મિત્રો અત્યારે અમે ખાલી ગાડી ગોતીએ છીએ જીપ જેવી. તો એમાં થોડુંક ફરીએ વિડીયો ઉતાર્યા હારા. હવે ગાડી કે હારી વળતી નથી આમાં કે બધી છે. તો હવે એવી ચાલે છે. અત્યારે ગોતીએ કે હારી રોકીભાઈ ની ગાડી આપણે. તો એન્જોય કરીએ અત્યારે તમે ફૂલ હાવ મોજ દેખાડી દો ભાઈ એક વખત દરિયા તરફ. હાવ મોજ કરવાની છે અત્યારે. ટ્રેન બધામાં બેઠવાનું છે. તો ગાઈસ તમે આનો વ્યૂ તમે જોઈ શકો તો જોઈ લો ગાડી ને તમે આનો ખાલી વ્યૂ જો તમે જોઈ લો ખાલી આનો પબ્લિક. અને તો દોસ્તો અમે અટાણ દરિયાઈ કાંઠે આવી ગયા છે ફોટા અને વિડીયો બનાવવા. અને એનું મોજા પણ ખતરનાક આવે છે. મને જો હું આખું બેન્ટ બધું પર લઈ ગયું. અને આની બહુ બાજુમાં જવાની કોશિશ ના કરાય. એ પણ આપણે હારે લેતું જાય એ કરતા આગા ભલા આપણે. હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે. હાય મિત્રો હવે અમે નીકળી રહ્યા છે ઘરે. અને વાગી ગયા છે 4:30 વાગી ગયા છે. તમે બહુ બધો એન્જોય કરી લીધો છે. અને તમે પણ અહીંયા આવવા માંગતા હોય તો જરૂરથી આવજો. અને અહીંયા 1 નંબર ફરવાની જગ્યા છે. ને કાંઈ નહીં તમારી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો.